શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપે છે વિદુરજી. એનો હવે આગળ. ન દ્વિષો તમન્નસી યાદ્વિષંત નૈવ ભોજેત દ્વિષતા હિ હવિભુક્તમ નેહ ના પુત્ર તદ્ભવેત. અર્થ: દ્વેષ રાખનારનું અન્ન ક્યારેય ખાવું નહીં, કે દ્વેષ રાખનારને ખવડાવવું નહીં. કારણ કે દ્વેષ રાખનારે ખવડાવેલું કંઈ ખાધેલું અન્ન આ લોક અને પરલોકમાં ફળ આપતું નથી. તે શ્રુતિ વચન પ્રમાણે તમારું વર્તન યોગ્ય નથી. કોને કહે? ધૃતરાષ્ટ્રને. કોણ કહે છે? વિદુરજી. અગ્નિશ્રુવષ્ટા, લાક્ષાગૃહમાં તમે અગ્નિ મૂકેલા. આ મહાભારતનો પ્રસંગ છે, બધાય જાણે છે, એટલે આનું અનુસંધાન આપણે કરતા નથી. કુંતા માતા સાથે 5 પાંડવોને બાળી મૂકવાનો આ અપરાધ બધા પાંડવો પ્રત્યેનો સામાન્ય અપરાધ હતો. એથી વિશેષ એકલા ભીમનો પણ અપરાધ કર્યો. તે ભીમને ઝીરના લાડવા ખવડાવ્યા હતા. તે પ્રસંગથી યાદ કરે છે. અહીં ઉલટા ક્રમથી કહ્યું છે. હકીકતે ભીમને ઝેરના લાડવા પહેલાં ખવડાવ્યા હતા, પછી લાક્ષાગૃહનો પ્રસંગ બન્યો હતો, અને લાક્ષાગૃહમાં અગ્નિ પછી મૂક્યો હતો. દારા એટલે દ્રૌપદી. ભર સભામાં એની લાજ લૂંટાય તેમાં પણ તમે અપરાધી છે. કોને કહે છે? હા, કોણ કહે છે? હા. ચ પદથી બતાવ્યું છે કે રાજકુમારો હોવા છતાં એમને જંગલના ઝાડની છાલના વસ્ત્રો પહેરવા પડ્યા. એમાં પણ તમારો જ અપરાધ. બધું સંભળાવે છે વિદુરજી, અને એના ઘરે રહ્યા છે. આટલા તમે એને હેરાન કર્યા, આટલા તમારા દોષ, તો એને ઘરનું અનાજ ખાવ છો. એના ઘરમાં રહ્યો, શરમાતા નથી, નીકળો બહાર. એક જ વસ્તુ દેખાડે છે કે આ દ્રૌપદીની દશા કરી હતી, તમે બોલ્યા હતા. ક્ષત્રમ એટલે ક્ષેત્ર, રહેવાનું સામ. ઘનમ એટલે ધન સંપત્તિ. ઋતમ એટલે હરી લીધો. એટલે જેમનો અપરાધ કર્યો હોય તેઓથી જીવનનું રક્ષણ કરવું, એટલે કે તેમના આશ્રયે જીવવું. લોક અને શાસ્ત્રમાં મર્યાદા, જેનો અપરાધ કર્યો હોય ને એના આશ્રય ન રહેવાય. શાસ્ત્રની મર્યાદા ના પાડે છે. કિયત કેટલું, એવા જીવનનો શું અર્થ? આવા જીવનથી કોઈ પ્રયોજન સિદ્ધ થવાનું નથી, એવો અભિપ્રાય. તો હવે નીકળો, હવે કોની રાહ જુઓ છે? આ બધાના વિરોધ કરીને જે દેહને પોષવામાં આવ્યો તે આમ પણ રહેવાનો નથી. માટે આ દેહનો ત્યાગ કરવો એ જ ધીર પુરુષનું કર્તવ્ય છે. તસ્યાપિતૌ દેહોયમ કૃપણસ્ય જીવેશો પરચ્છતે નિચ્છતો જીર્ણો જરયા વાસસીવ ગત સ્વાર્થમિમમ દેહમ વિરક્તો મુક્ત બંધન અવિજ્ઞાત ગતિર્જબ્રહાત વૈ ધીર ઉદાહૃત. અર્થ: આવું કરુણ તમારું જીવન છે, પણ તમારી જીજીવિષા મોટે છે. આવા તમારા બધા સ્વભાવ, પણ તોય તમને જીવવાની આટલી જીજીવિષા. ઘણા 90-92 વર્ષના હોય ને, બધે નળીઓ મૂકી હોય, અને પાછા ભાઈ મને કોઈક મોટા ડૉક્ટર પાસે લઈ જાય ને, હવે જવાનું છે માં, હવે મોટા ડૉક્ટર નહીં, હવે ડૉક્ટરના બાપા પાસે જવાનું છે. પણ ઘણાને જીવવાની જીજીવિષા હોય. તો તમે આટલું બધા કર્યા પછી આના રોટલા ખાઈને તમને જીવન જીજીવિષા છે? શરમ નથી આવતી? તમારી જીજીવિષા મોટી છે. તમે આ દેહ ચાલ્યો ન જાય એવી ઈચ્છા રાખો છો. તમે તો અમરપટ્ટો લખાવીને આવ્યો છે હે, પણ તમે જાણતા નથી કે ઘડપણ આ દેહના જૂના વસ્ત્રોની જેમ નાશ કરે છે. ઘડપણ આવે એટલે સમજી જવાનું હવે ગમે ત્યારે જવાનું છે.
તોય આપણે જીવીએ એવી રીતે આમ યુવાન હોઈએ, આમ માથે ડાય કરીએ ને કપડાં મસ્ત પહેરીએ ને એડીવાળા ચંપલ પહેરીએ ને અરે તારી ભલી થાય. હવે જ્યાં જવાનું છે ને એને લાયક બનવાનું છે. અહીંયા તો કરી લીધું બધુંય, પ્રપંચ ને દ્વેષ ને કેસ ને પાપ ને. હવે છોડો છોડો કલ કી બાત પુરાની નए દौर में लिखेंगे मिलकर. હવે નયો દોર કયો? હવે જવાનું ત્યાં પછી નયો દોર. યમુનાજી બ્રહ્મ સંબંધ લઈએ ને એટલે તનુ નવત્વનું દાન આપે, અને જ્યારે લઈ જાય ને ત્યારે 9 તનુ નવત્વનું દાન આપે. તો હવે એ રાહ જોવાની છે, આ નથી કરવાનું કાંઈ. તમને આટલી જીજીવી છે હે જીવવાની, જેને તમે આટલો ત્રાસ આપ્યો, જેને મારી નાખવામાં તમે કોઈ કસર ન છોડી, એના આશરે રહ્યા છો. જેને 5 ગામની ના પાડી દીધી, જે દુર્યોધને ઠાકોરજીને હેરાન કર્યા પાછળ દોડ્યો અને તોય તમે બેઠા રહ્યા. જેણે વિદુરજી એટલે કે મને દાસીપુત્ર કહ્યો, શસ્ત્ર મૂકીને વયો ગયો યાત્રાએ, રોક્યો તો મને. જો લંકામાં જ્યાં સુધી વિભીષણ હતા ને ત્યાં સુધી બધું સચવાયેલું હતું, અને મહાભારતમાં જ્યાં સુધી વિદુરજી હતા ત્યાં સુધી દરેક ઘરમાં અત્યારે પણ એક વ્યક્તિ એવી હોય. તમારા ઓલા ભાઈબંધના વહુ ગુજરી ગયા, તમે ઘરે જવું ગમે? તમને પગ મૂકો તમને કેટલું કહે એકવાર તો આવ રીખલા જવું ગમે છે? ઘરમાં રિદ્ધિ સિદ્ધિ વહી ગઈ. દરેક ઘરમાં એક વ્યક્તિ એવી હોય, એનો એ પુણ્યાત્મા હોય. ઘરમાં બા સેવા કરતા હોય ને ત્યાં સુધી જાજરમાન બધું હોય. ઠાકોરજી ઘરમાં હોય ને એમનો વૈભવ હોય ને એમનો પ્રભાવ હોય ને, અને બાના સ્વભાવનો ઠસ્સો હોય ને, બાને મળવા બધાએ આવતા હોય ને, એ ભગવત વાર્તા કરતા હોય ને, ઘરમાં વાતાવરણમાં એક નજાકત હોય. બા જાય ને પછી ખબર પડી જાય, ત્યારે મોડું થઈ જાય. વિરક્ત બંધન મુક્ત જેની ગતિ કોઈ જાણું શકતી નથી, એવો થઈને જે આ દેહને પોતાનું માનતા હોવા છતાં છોડી દે તે ધીર પુરુષ કહેવાય. આ દેહ પોતાનો નથી એવું જે માને ને એ ધીર પુરુષ. પણ ના એ બહુ પગ દુખે, આ શરીર રહી ગયું છે, હવે કોક મોટા. જો જે દેહને પોતાનો માને ત્યાં સુધી રહ્યો ઈલાબેન, હજી તમારું ક્યાંય મેળ નહીં પડે. પણ જે સમજે કે હવે જવાનો સમય થયો જ, તો ધીમે ધીમે બધા ગાત્રો શિથિલ થાય તો જવાય ને મારવાલા. નવું કપડું હોય ને ત્યારે આપણે પહેરતા હોઈએ, બધા એમ કે એટલે બેન આ સાડી બહુ સરસ. પછી 10 વાર ધોવાય, 20 વાર ઇસ્ત્રી થાય. પછી ઘરમાં એમ કે મમ્મી આ સાડીને જરાક કલર ઓલો થઈ ગયો છે. વળી તૃપ્તિ કે મમ્મી આને ફોલ આગળથી ઓલું થઈ ગયો છે. તમે કહો આવું કાઢી નાખ ને ભાઈ. જૂની થઈ કાઢી નાખીએ છીએ ને, તો આ દેહમાં હવે કલર ફરી ગયો, હવે ફોલ ઉખડી ગયો, હવે કાણા પડ્યા. હવે આ દેહને કાઢવાનો વારો આવ્યો. સમજ અને વાલે સમજ ગયે, ના સમજે એવો અનાળી હે. પણ આપણે તો કાણાને પાછા રફું કરાવીએ, ફોલને પાછો ફરી મુકાવડાવીએ, પાછા સ્ટાર્ચ કરાવીએ. પણ એમાં તો વધુ બગડે મારા વાલા. એના કરતાં હવે સમજી જાઓ, હવે આ દેહ કાંઈ કામનો નથી. હવે જેટલું લેવાય એટલું ભગવત નામ લ્યો. તારું ને મારું ને મને પૂછ્યું નહીં ને મને ગણી નહીં ને હવે અમે તો વધારાના થઈ ગયા છીએ ને મૂક ને બેન પડ.
બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. और पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વૃદ્ધિ ગોપિકાઓને મારા दंडवत प्रणाम. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દઢઈન ચરણય કેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર ચટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણન કેરો. साधन और नहीं आ कली में चासो निवेरो. सुर का कहे त्रिविध आंधरो. बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણન. દ્રઢઈન ચરણન. દ્રઢઈન ચરણન કેરો. શ્રાવાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.